ઘટનામાં વધુ 3 લોકોના ડીએનએ રિપોર્ટ જાહેર। ડીએનએ રિપોર્ટ બાદ સેમ્પલ મેચ થતા પરિવારને જાણ કરાઈ છે। વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્ર ધર્મરાજ જાડેજાના ડીએનએ મેચ થયા છે। વિરેન્દ્રસિંહના સાડા ઓમદેવસિંહ ગોહિલના ડીએનએ પણ મેચ થયા છે। ઓમદેવસિંહ ગોહિલનો મૃતદેહ લઈ પરિવારજનો ભાવનગર જવા માટે રવાના થયા છે। તો 4 લોકોના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। હવે વધુ 3 લોકોના ડીએનએ રિપોર્ટ જાહેર થઈ ગયા છે। ડીએનએ રિપોર્ટ બાદ સેમ્પલ મેચ થતા પરિવારને જાણ કરી દેવાઈ છે અને મૃતદેહ સોંપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્ર ધર્મરાજ જાડેજાના ડીએનએ મેચ થયા। વિરેન્દ્રસિંહના સાડા ઓમદેવસિંહ ગોહિલના ડીએનએ પણ મેચ થયા અને ઓમદેવસિંહ ગોહિલનો મૃતદેહ લઈ પરિવારજનો ભાવનગર જવા પણ રવાના થઈ ગયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, હજુ જે રીતે પરિવારજનો વલખા મારી રહ્યા છે કે તેમના જે પરિવારજનો છે તેમના વાલ સોયા છે, તેમના મૃતદેહનો કોઈ જ અતોપતો નથી મળી રહ્યો, ત્યારે વધુ 3 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે અને મૃતદેહો સોંપવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। શું માહિતી? ચોક્કસ જ વત્સલ, ટીઆરપી ગેમ ઝોનની આગ કાંડની જે ઘટના છે તે સામે આવી છે અને ત્યાર પછી હવે 48 કલાક જેટલો સમય છે તે થવા આવ્યો છે। પરિવારજનો છે કે તેની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે 48 કલાક જેટલો સમય થયો તેમ છતાં પણ તેમના સ્વજનો છે તે લાપતા છે, અથવા તો જો તેમનું મોત થયું છે તો મોતના જે રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી। અત્યાર સુધીમાં વધુ 3 જે લોકોના ડીએનએ રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવી છે। ડીએનએ રિપોર્ટ બાદ સેમ્પલ મેચ થતા પરિવારજનોને એક બાદ એક જાણ છે તે કરવામાં આવી રહી છે। વિરેન્દ્રસિંહ જાડેજા, તેમના પુત્ર ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાના શાળા ઓમદેવસિંહ ગોહિલના ડીએનએ છે અત્યાર સુધીમાં મેચ છે તે થયા છે। ઓમદેવસિંહ ગોહિલનો મૃતદેહ છે તે ભાવનગર લઈ અને તેમના પરિવારજનો છે તે રવાના છે તે થઈ ચૂક્યા છે। એક બાદ એક જે રીતના ડીએનએ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે ને ત્યાર પછી પરિવારજનોને જાણ કરી અને તેમના સ્વજનોને જે મૃતદેહો છે તે સોંપવાની કામગીરી અત્યારે પોલીસ તંત્ર અને સિવિલ અને એમ્સ હોસ્પિટલનું જે તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક જે રીતના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે તેમ કરુણાંતિકા પણ જોવા મળી રહી છે। પરિવારજનોની અંદર એક શોક છે તે ક્યાંક ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જોવા મળી રહ્યો છે। અશ્રુભીની આંખો પર ખાસ અહીં સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી। બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું।